નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેર તરફ સુરત શહેર તરફ એક તરફ સ્વચ્છતા સુપર લીગમાં સ્થાન મેળવી દેશભરમાં વાહવાહી મેળવી રહ્યું છે, તો બીજી બાજુ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા, ગંદા પાણીનો બેફામ નિકાલ જેવી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। અગાઉ રાંદેર ઝોનના પાલનપુર લેક ગાર્ડન બાદ હવે અડાજણ વિસ્તારના કવિ કલાપી ગાર્ડનમાં ડ્રેનેજનું ગંદુ પાણી સીધું જ ગાર્ડનમાં ઠલવાઈ રહ્યું છે, જેને કારણે ગાર્ડનમાં દુર્ગંધ આવી રહી છે। ડેવલપમેન્ટ પાછળ કરોડ રૂપિયા ખર્ચાઈ થઈ ગયા, તેનો યોગ્ય જણાવણી પણ થતી નથી। ઘણા લેકમાં તો પાણી જ નથી, જે પાણી છે તે લેકમાં ગંદકી છે। હવે આ મુદ્દા ઉપર અગાઉ પણ ફરિયાદ થઈ। અડાજણ કવિ કલાપી ગાર્ડનમાં લેકના પાણીમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોવાને કારણે દુર્ગંધને કારણે ગાર્ડનમાં રમતા બાળકો અને સવાર સાંજની વીક માટે આવતા નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે। ગાર્ડનના લોકો સ્વચ્છ હવા લેતા આવે છે, પરંતુ અહીંયા ઉલટી ગંગા વહે છે। ગાર્ડનમાં પસાર થતા ગંદુ વાસ મારતું પાણી જોવા મળતું હોય, જેને લઈને અનેક વખત લોકો તંત્રને ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાતા જ નથી। આપણે મારું નામ મહેશ પટેલ, સામાજિક કાર્યકર્તા। આપણે આજે કવિ કલાપી ગાર્ડનમાં ઊભા છીએ। અહીંયા ડ્રેનેજનું ગંદુ પાણી, જે આઉટલેટ આ લોકો ડ્રેનેજ ખાતા આપેલો છે, એ આઉટલેટ દ્વારા તળાવની અંદર ગંદુ પાણી પડી રહ્યું છે। હવે ગંદુ પાણી એટલું બધું દુર્ગંધ મારી રહ્યું છે કે જે લોકો અહીંયા પોતાનું તંદુરસ્તી જાળવવા અને તંદુરસ્તી સારી રહે એના માટે વોક માટે આવતા હોય, તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે અત્યારે નાક દબાવીને અહીંયા ઉઠી પાસાર થવું પડે અને આખું તળાવ ગંદા પાણીથી ભરાઈ ગયું છે। અંદર જે મચ્છીઓ છે 2 દિવસમાં બી મરવા લાગશે। એટલે અત્યારે મહેશભાઈ વાત કરીએ તો અહીંયા ટ્રીટમેન્ટ પ્લાન છે અને ગંદુ પાણી એ છોડવામાં આવે છે, આ બેનું સમન્વય કઈ રીતે તમે ટ્રીટમેન્ટ પ્લાન જે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન જે છે ને, મને તો એ આખો ફેલ છે। એમાં કરોડો રૂપિયા પ્રજાના બગડેલા છે ને બધું બોગસ છે। ગંદુ પાણી આવે એ કેવી રીતે આવે, એક મોટો પ્રશ્ન છે। મારો સુરત મહાનગરપાલિકાના પ્રશ્ન છે। કેટલા દિવસથી છે? 3 દિવસથી આજે ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે। રજૂઆત કરી, અમે ઝોનલ ચીફને મેં રજૂઆત કરી છે, પશ્ચિમ ઝોનના। એટલે એમણે આજે 2 માણસો એમના મોકલી આપ્યા, તો મને જોઈને જતા રહ્યા છે।